આવો આવો બેન આવો. કેવું છે બેન? હું તમારા ગામની નર્સ બેન છું. તમને કોઈ તકલીફ તો નથી ને? ના ના, કોઈ તકલીફ નથી. આજે મારી સાથે ડૉક્ટર શોભાબેન આવ્યા છે. તે તમને અગત્યની વાત કરશે. આ માહિતી ઘરના સભ્યોએ પણ સાંભળવી જોઈએ. નમસ્તે, હું ડૉક્ટર શોભા. કેમ છો બેન? આજે હું તમને તમારા બાળકના જોખમી ચિહ્નો વિશે અગત્યની માહિતી આપવા આવી છું, તો તમે ધ્યાનથી સાંભળજો. બેન, જોખમ એટલે શું? જોખમ એટલે જો તમારા બાળકમાં આ ચિહ્નો દેખાય તો આશાબેનને જાણ કરવી જોઈએ. મેં આશાબેનના જણાવ્યા પ્રમાણે સંભાળ લેવી જોઈએ. તો હવે ધ્યાનથી સાંભળો અને સમજો. બાળક ધાવણ અથવા ઉપરનો ખોરાક ના લઈ શકતું હોય. બીજું, બાળક જે ખાય છે તે બધું ઉલટી કરી નાખતું હોય. જો બાળકને ખેંચ આવે, બાળક ઢીલું હોય એટલે કે બાળક જાગવાના સમયે પણ ઊંઘમાં જ હોય, બાળકની આજુબાજુ જે થાય છે એનું એને ભાન ન રહેતું હોય. બાળકને તપાસો. બાળક બેભાન છે, બેભાન બાળક જાગતું નથી. બાળકને સ્પર્શ, ઘૂંઘાટ કે દુખાવાની પ્રતિક્રિયા આપતું નથી. સામાન્યથી વધારે પડતા કે પાતળા ઝાડા થાય, વધારે શરદી ખાંસી થાય કે પાંસળામાં ખાડા પડે, કે બાળકને તાવ હોય તો તરત જ આશાબેનને જણાવવું જોઈએ. ડૉક્ટર શોભાબેન, તમે અમને બહુ સરસ માહિતી આપી. તે જ માહિતી ફરીથી ટૂંકમાં આપો ને. હા, કેમ નહીં. આ તમે ઘણી સરસ વાત કરી છે, તો તમે ફરીથી ધ્યાનથી સાંભળજો. બાળક ધાવણ અથવા ઉપરનો કોઈ ખોરાક ન લઈ શકતું હોય, બાળક જે ખાય તે બધું જ ઉલટી કરી દે. જો બાળકને ખેંચ આવે, બાળક ઢીલું હોય એટલે કે બાળક જાગવાના સમયે પણ ઊંઘમાં જ હોય, બાળકની આજુબાજુ જે થાય છે એનું એને ભાન ન રહેતું હોય. બાળકને તપાસો. બાળક બેભાન છે, બેભાન બાળક જાગતું નથી. બાળકને સ્પર્શ, ઘૂંઘાટ કે દુખાવાની પ્રતિક્રિયા આપતું નથી. સામાન્યથી વધારે પડતા કે પાતળા ઝાડા થાય, વધારે શરદી ખાંસી થાય કે પાંસળામાં ખાડા પડે, કે બાળકને તાવ હોય તો તરત જ આશાબેનને જણાવવું જોઈએ.